નમસ્કાર દોસ્તો, અમારી ધ ડેલી પોઈન્ટ ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। દેશ, દુનિયા, ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ભારતમાં ખાંડનું ઉત્પાદન ઓક્ટોબર-ડિસેમ્બરમાં 23.43% વધીને 118 લાખ ટન પર પહોંચ્યું। વર્ષના અંતે ખેડૂતો માટે દેવા માફીની નવી યોજના અંગે કેન્દ્ર સરકારમાં હિલચાલ તેજ બની। પંચમહાલ ડેરીએ પશુપાલકોને નવા વર્ષની ભેટ આપી 1 જાન્યુઆરીથી ફેટના ભાવમાં પ્રતિ કિલો 25 રૂપિયાનો વધારો કર્યો। મહારાષ્ટ્રના ડુંગળી ઉત્પાદકોએ વર્ષ 2025 દરમિયાન થયેલા નુકસાન માટે સરકાર પાસે વળતરની માંગ કરી। ગોવામાં દૂધ ઉત્પાદકો લાંબા સમયથી બાકી લેણાની ચૂકવણી ન થતા આંદોલનની ધમકી આપી। તમિલનાડુમાં જળ પ્રદૂષણના ભયથી ખેડૂતોએ ટેક્સટાઇલ પાર્કના નિર્માણનો ઉગ્ર વિરોધ કર્યો। અમૂલ અને ઇફકોએ વિશ્વની ટોચની 10 સહકારી મંડળીઓના અનુક્રમે પ્રથમ અને બીજા ક્રમ મેળવ્યો। ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડીએ પદ પરથી રાજીનામું આપ્યું। ગુજરાત સરકારે ગિફ્ટ સિટીમાં ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન સ્થાપવાની મંજૂરી આપી। ઇમ્પોર્ટ કરેલા કોલસા માલકી ગુણવત્તાનો કોલસો ભેળવાના કૌભાંડમાં 1.9 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। અમદાવાદમાં નવરંગપુરામાં કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગતા 35 લોકોને સહી સલામત બચાવી લેવાયા। ઉત્તરાયણ પૂર્વ મોરબી અને રાજકોટમાંથી લાખોની પ્રતિબંધિત ચાઇનીઝ દોરી જપ્ત કરવામાં આવી। અમદાવાદની કિડની હોસ્પિટલે વર્ષમાં 500 ટ્રાન્સપ્લાન્ટ કરવાનો નવો રેકોર્ડ બનાવ્યો। રખડતા શ્વાને 12 વર્ષના બાળક પર હુમલો કરી તેને ગંભીર ઇજા પહોંચાડી। ભારતમાં નેશનલ ફ્રીક્વન્સી એલોકેશન પ્લાન 2025 અમલી બન્યો, જે 6G સેવાઓ માટે પાયો નાખશે। ઉત્તરાખંડ અને કાશ્મીરમાં ભારે હિમવર્ષા, ઉત્તર ભારતમાં સિવિયર કોલ્ડનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું। નવા વર્ષ 2026ને આવકારવા માટે ગોવા પ્રવાસીઓથી હાઉસફુલ, સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત। બાંગ્લાદેશના પૂર્વ પીએમ અને બીએનપી નેતા ખાલિદ જિયાનું 80 વર્ષની વયે અવસાન, બાંગ્લાદેશમાં 7 દિવસનો શોક। ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા બાદ થાઇલેન્ડ અને ભારતે ભવ્ય આતશબાજી સાથે 2026નું આવકાર કર્યું। સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી દ્વારા 20 કરોડના ખર્ચે બનેલા ઇન્ટરનેશનલ ફ્લાવર શોનો પ્રારંભ થયો। ગુજરાતમાં ઉત્તર અને સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારમાં હળવા કમોસમી વરસાદને માવઠાની આગાહી કરવામાં આવી। અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના 31ની રાત્રે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે નવા વર્ષનું સ્વાગત થયું। પંચમહાલ ડેરીએ 1 જાન્યુઆરીથી 2026થી દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટ 25 રૂપિયાનો વધારો જાહેર કર્યો। પશ્ચિમ રેલવે દ્વારા સ્પીડ વધારાતા અમદાવાદની 85 સહિત 197 ટ્રેનના સમયમાં ફેરફાર થયો। અમદાવાદમાં 31 ડિસેમ્બરની રાત્રે મુંબઈનો એક ડ્રગ્સ પેલર નશીલા પદાર્થ સાથે ઝડપાયો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વર્ષની અંતિમ કેબિનેટ બેઠક મળી, જેમાં સરકારી યોજનાની સમીક્ષા કરાઈ। જૂનાગઢ ભેંસાણમાં મૃત ખેડૂતોના નામે સહાય મેળવવાના કૌભાંડમાં VCE સામે ગુનો નોંધાયો। રાજ્યના 14 જેટલા IAS અને IPS અધિકારીઓને નવા વર્ષ નિમિત્તે પ્રમોશન આપવામાં આવ્યું। ગટરમાં પડી જવાથી મોત મામલે વડોદરાના આસિસ્ટન્ટ એન્જિનિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યો। વર્ષના છેલ્લા દિવસે રાજકોટના કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં હળવા છાંટા પડ્યા। જામનગરના બાલા હનુમાનજી મંદિરના નવા વર્ષના વધામણા માટે વિશેષ આરતી યોજાઈ। 1 જાન્યુઆરીથી LPG ભાવ, પાન કાર્ડ અને GSTના નવા નિયમો લાગુ થવાની જાહેરાત। વર્ષના છેલ્લા દિવસે સેનેક્સ અને નિફ્ટીમાં સામાન્ય તેજી સાથે ક્લોઝિંગ રહ્યું। વર્ષ 2025માં સૌથી વધુ વિકેટ લેનાર બોલરની યાદીમાં મોહમ્મદ સિરાજ ટોપ લિસ્ટમાં રહ્યા। ભારત સરકારે સૌર ઉર્જા માટે નવી સબસિડી સ્કીમની રૂપરેખા તૈયાર કરી। નવા વર્ષની પૂર્વ સંધ્યા BSF દ્વારા સરહદ પર હાઈ એલર્ટ જાહેર કરાયું। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી। આ વર્ષે શિયાળો મોડો શરૂ થવા પાછળ ક્લાઇમેટ ચેન્જને જવાબદાર ઠેરાવ્યું। વડાપ્રધાન અને મુખ્યમંત્રીએ રાજ્ય અને દેશની જનતાને નવા વર્ષ 2026ની શુભેચ્છાઓ પાઠવી। હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।